નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE 12 સાયન્સ કેમેસ્ટ્રી ચેપ્ટર ધાતુ કર્મવિધિ લેક્ચર 12. આ લેક્ચર આપણો આ લેશનને લઈને લાસ્ટ વિડીયો લેક્ચર છે. સેકન્ડ થીમ કે જેટલું પણ ઇમ્પોર્ટન્ટ હશે એ બધું આમાં કહી દઈશ, બરાબર છે. બાકી આમાંથી MCQમાં સ્પેશિયલ કાંઈ નહીં આવે, મતલબ આપણે જેટલું જોઈ ગયા ને એની બહારથી કાંઈ નહીં આવે. ઓકે, તો એફીનું નિષ્કર્ષણ, બરાબર. અહીંયા આપણે હતા લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર મેં બ્લાસ્ટ ફર્નેસ તમને એક્સપ્લેન કરી હતી કે અલગ અલગ વિભાગ છે એનું ટેમ્પરેચર અલગ અલગ કેમ મેન્ટેન કરવામાં આવે છે. એનું રીઝન આપણે એવું જોયું હતું કે લાસ્ટ રિએક્શન જે છે એફઈઓની કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ વડે રિડક્શનની પ્રોસેસથી એફી મળવાની પ્રક્રિયા. ઓકે, એ પ્રોસેસમાં રિડ્યુસિંગ એજન્ટ તરીકે બે યુઝ કરી શકાય, કાર્બન પણ યુઝ કરી શકાય અને કાર્બન મોનોક્સાઇડ પણ યુઝ કરી શકાય. પણ કન્ડિશન એવી છે કે ઇટ્સ ડિપેન્ડ્સ ઓન ટેમ્પરેચર. ઓકે, એ ટેમ્પરેચર પર ડિપેન્ડ કરે છે. લાઈક with the help of Ellingham diagram we can say that above 173 Kelvin temperature we can use only carbon as a reducing agent. Okay, but below 1073 Kelvin temperature we can use carbon monoxide as a reducing agent. ઓકે, એનું રીઝન છે એ તમે એલિંગહામ ડાયાગ્રામ જોશો તો ડેફિનેટલી તમે સમજી શકશો. એલિંગહામ ડાયાગ્રામ જે છે એ મેં પણ તમને એક્સપ્લેન કરેલો છે. આઈ થિંક લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર મેં એફીવાળું પણ એક્સપ્લેન કરી દીધેલું છે, બરાબર. ચાલો, તો અને હા, ચોપડીમાં પણ એફીવાળું આવે જ છે કે ડેલ્ટા G0ની પ્રાઇસ કઈ રીતે ફાઇનલ રિએક્શન માટે ફાઇન્ડ આઉટ કરવાની ઓલ. તો બરાબર, તમને ખ્યાલ છે. હવે અહીંયા આપણે જોઈએ કે Fe2O3 હેમેટાઇટ છે. એમાં એક તો ભેજ હોય છે, બીજો કાર્બોનેટની અશુદ્ધિ હોય છે. તો ભૂંજન કે નિસ્તાપનની પ્રોસેસ કરી અને CO2 ગેસ અને H2O ગેસના ફોર્મમાં એ અશુદ્ધિને કેન્સલ કરવામાં આવે છે. ત્યાર પછી બ્લાસ્ટ ફર્નેસની અંદર આપણી ખનીજ, બરાબર, કેલ્શિયમ કાર્બોનેટ અને કોક નાખવામાં આવે છે. કોકના કાર્યો મેં કીધા હતા બે. એક તો એ રિડ્યુસિંગ એજન્ટ તરીકે પોતે વર્તશે અને ઉત્પન્ન થતો કાર્બન મોનોક્સાઇડ રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે. કોક જે છે એ બળશે એટલે હાઈ લેવલની એનર્જી પ્રોડ્યુસ થશે, જે નોર્મલી જે 2200 કેલ્વિન ટેમ્પરેચર આપણને જોઈએ છે ત્યાં સુધી લઈ જશે. કેલ્શિયમ કાર્બોનેટ છે એ એફીની અશુદ્ધિ SiO2ની અશુદ્ધિ મતલબ સિલિકાની અશુદ્ધિને કેલ્શિયમ સિલિકેટના ફોર્મમાં સ્લેગના ફોર્મમાં દૂર કરવામાં હેલ્પ કરશે. ખનીજ તો નોર્મલી આપણને ક્લિયર છે. ઓકે, ચાલો, તો આગળ વધીએ. હવે આગળ આપણે એવું કહીશું કે કઈ કઈ રિએક્શન કયા કયા ટેમ્પરેચરે પોસિબલ બને છે. બિકોઝ મેં તમને એવું કીધું કે અહીંયા અલગ અલગ વિભાગ રાખેલા છે ટેમ્પરેચર વાઇઝ. એનું રીઝન એવું છે કે અલગ અલગ તાપમાને અલગ અલગ પ્રોસેસીસ પોસિબલ બને છે. હવે એ કઈ રીતે કે ટેમ્પરેચર વાઇઝ છે તે રિએક્શન સાથે સંકળાયેલ ડેલ્ટા Gની પ્રાઇસ છે એ નેગેટિવ બને, બરાબર છે. એ પ્રમાણે અલગ અલગ વિભાગનું ટેમ્પરેચર અલગ અલગ છે. કારણ કે આ રિએક્શન જે છે એફી મેળવવાની એમાં બહુ બધી પ્રોસેસીસ થાય છે અને લાસ્ટમાં એફી મળે છે, બરાબર, એવા ઇન્ટેન્શનથી. ચાલો, તો જોઈએ આપણે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોશું 500થી 800 કેલ્વિન તાપમાનના ગાળામાં થતી પ્રક્રિયા, બરાબર. એટલા ટેમ્પરેચરના ગાળામાં કઈ પ્રોસેસ થાય. તો મેં હમણાં હજી સમજાવ્યું કે લોઅર ધેન 1073 કેલ્વિન ટેમ્પરેચર કાર્બન મોનોક્સાઇડ એઝ અ રિડ્યુસિંગ એજન્ટ વર્ક કરી શકે. ઓકે, તો જેટલી પણ પ્રોસેસીસ આમાં તમે બતાવો એ કાર્બન મોનોક્સાઇડવાળી આવે. જેમ કે હું લખું Fe2O3 એની કાર્બન મોનોક્સાઇડ ગેસ સાથે પ્રોસેસ હાયર ટેમ્પરેચર એટલે આટલું તો હશે જ તે, ત્યારે બની જશે Fe3O4 ફેરસો ફેરિક ઓક્સાઇડ વત્તા બની જાય CO2. રેડી, સંતુલન કરાવીએ તો અહીંયા 3 આવશે અને અહીંયા કેટલા આવશે? 2 ઓક્સિજન, 3 તેરી 9 અને અહીંયા 10, તો 4 2 8 9 10. ઓક્સિજન છે એ તો થઈ ગયું, 3 તેરી 9 10, કાર્બન 1. ઓકે, ચાલો, એક આ વસ્તુ થઈ શકે. પછી આ જે બન્યું છે Fe3O4 એની ફરી પાછી કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા. રેડી, તો બની જશે Fe વત્તા કાર્બન ડાયોક્સાઇડ ગેસ. ઓકે, સંતુલન કરાવીએ તો સંતુલનમાં ઓક્સિજન છે એ 4 ને 1 5 છે ને, તો એટલા તો પોસિબલ નથી. હું અહીંયા 2 કરી નાખું તો 4 ને 2 6, તો અહીં 3 કરવા પડે તો એ પોસિબલ નથી, બરાબર છે. તો આંકડામાં ફેરબદલી કરવી પડશે. એફી તો થઈ જાય. રેડી, તો 4 2 8 9 10, તો એ નહીં થાય. જે કરવાનું છે અહીંયા જ કરવાનું છે, બરાબર. એટલા માટે તો આંકડા ચેન્જ કરીએ, 3 રાખવી જોઈએ, બરાબર. જો હું અહીંયા 3 રાખીશ ને તો અહીંયા 3 કરવા આપણે 3 દુ 6 થશે, પણ અહીંયા 4 ને 1 5 જ થશે. માનો કે હું અહીંયા 4 કરું
અને અહીંયા 4 કરું તો 4 દુ 8 અને 4 ને 4 8. હા, તો થશે અહીંયા 3. મતલબ આંકડા જે છે એ તમારે ડિસાઇડ તો કરવા જ પડશે કે કયું ક્યાં મૂકી શકાય. ઓકે, ચાલો બીજું એક છે કે Fe2O3 જે છે એની ડાયરેક્ટ કાર્બન મોનોક્સાઇડ સાથે હાયર ટેમ્પરેચરે પ્રોસેસ, તો એમાંથી બની જશે FeO. અહીંયા Fe મળે છે, અહીંયા FeO મળશે પ્લસ CO2 થશે. બરાબર, મતલબ આમાંથી આ પણ બને છે અને આમાંથી ડાયરેક્ટ FeO પણ બની શકે. રેડી? ચાલો બીજું કે લાઇમસ્ટોન જે છે કેલ્શિયમ કાર્બોનેટ એના વિઘટનની પ્રોસેસ પોસિબલ બને. કેલ્શિયમ કાર્બોનેટ ચૂનાનો પથ્થર જે લીધો તો હાયર ટેમ્પરેચરે કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ બનાવશે પ્લસ કાર્બન ડાયોક્સાઇડ ગેસ છે એ રિલીઝ કરશે. ઓકે, તો આ પ્રોસેસ અહીંયા થાય છે કારણ કે આપણને આની જરૂર છે, આની જરૂર નથી. ઓકે, તો 500થી 800 કેલ્વિન ટેમ્પરેચરના ગાળામાં આ પ્રોસેસ પોસિબલ બને છે. બરાબર, હવે આટલા ટેમ્પરેચરના ગાળામાં જે સ્લેગ બને છે, બરાબર છે, એ સ્લેગ પીગળિત અવસ્થામાં હોય છે અને લોખંડથી કેવો થઈ જશે? અલગ થઈ જશે. બરાબર છે, તો સ્લેગ બનવાની પ્રોસેસ જો આપણે કહેતા હોઈએ તો કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા શું આવશે? SiO2, તો બની જશે CaSiO3. આને કહેવાય સ્લેગ. સ્લેગ એટલે મેં તમને સમજાવેલું છે કે કોઈપણનું સિલિકેટ કમ્પાઉન્ડ બને તો એને તમે સ્લેગ કહી શકો. બરાબર છે, આ કેલ્શિયમ સિલિકેટ બન્યું, કેલ્શિયમ સિલિકેટ. આ કેલ્શિયમ સિલિકેટ છે એ સ્લેગ જે છે લિક્વિડ ફોર્મમાં હશે, જેને આપણે દૂર કરી શકીએ બિકોઝ એની ડેન્સિટી એન્ડ લોખંડની ડેન્સિટી they both are different from each other and that is the reason સ્લેગ જે છે એ સરફેસ ઉપર તરશે, જ્યારે લોખંડ જે છે લિક્વિડ ફોર્મમાં એ નીચે બેસી જશે. ઓકે, મતલબ એનું લેયર નીચે હશે. ઓકે, આપણે ભઠ્ઠીની અંદર જોઈએ જ છે. ચાલો આગળ જોઈએ. મતલબ આ સ્લેગ બનવાની પ્રોસેસ ભલે મેં અહીંયા દર્શાવી હોય પણ એ હાયર ટેમ્પરેચરે છે, મતલબ એને તમે 900થી 1500 કેલ્વિન ટેમ્પરેચરના ગાળામાં બતાવી શકો. રેડી? ચાલો, પણ આ તમે હારે અત્યારે બતાવી દીધી. આગળ જોઈએ. ઓકે, ચાલો તો હવે આગળ જોઈશું આપણે 900થી 1500 કેલ્વિન ટેમ્પરેચરના ગાળામાં થતી પ્રક્રિયા. તો 900થી 1500 કેલ્વિન તાપમાનના ગાળાની પ્રક્રિયાઓ. હવે એમાં તો શું થશે? તો સીધી વાત છે ને, તો ગ્રેટર ધેન 1073 કેલ્વિન ટેમ્પરેચર આવે છે તો સીધી વાત છે કે કાર્બન એઝ અ રિડ્યુસિંગ એજન્ટ વર્ક કરી શકશે બટ નોટ કાર્બન મોનોક્સાઇડ. ઓકે, એન્ડ ધી રીઝન બિહાઇન્ડ ઇટ ઇઝ એલિંગહામ ડાયાગ્રામ. બરાબર, એલિંગહામ ડાયાગ્રામ જે છે એ તમે ચેક કરશો તો ડેફિનેટલી તમને ખ્યાલ આવશે કે કઈ રીતે કાર્બન એન્ડ કાર્બન મોનોક્સાઇડ એઝ અ રિડ્યુસિંગ એજન્ટ વર્ક કરી શકે. ચાલો, એ દરમિયાન કાર્બન જે છે, બરાબર, કોલસો પહેલાં બળતો એમાંથી શું ઉત્પન્ન થાય? કાર્બન મોનોક્સાઇડ. તે કાર્બન મોનોક્સાઇડ ભઠ્ઠીમાં ઉપર જતો હોય તો રસ્તામાં પાછો કાર્બન મળે, બે પ્રોસેસ કરે, પ્રોસેસ કરીને બનાવે CO2 ગેસ. સોરી, માય ફોલ્ટ, CO2 રસ્તામાં મળે અને કાર્બન મોનોક્સાઇડ ફોર્મ કરે. બરાબર, કારણ કે કાર્બન છે ને એનું નીચેના ભાગમાં એટલે હાયર ટેમ્પરેચરે સંપૂર્ણ દહન થશે. હાયર ટેમ્પરેચરે, માય ફોલ્ટ, સંપૂર્ણ દહન. બરાબર, અને સંપૂર્ણ દહન થાય ત્યારે એક તો ઉષ્મા ઉત્પન્ન થાય જે બહુ હાઈ લેવલની હોય છે અને સાથે બનશે કાર્બન મોનોક્સાઇડ. હવે એ કાર્બન મોનોક્સાઇડ જે છે એટલે કે હકીકતમાં બનશે CO2. આ CO2 જ્યારે ઉપર જતું હશે ને ત્યારે રસ્તામાં પાછો કાર્બન મળશે, બંને વચ્ચે પ્રોસેસ થઈને શું બને? કાર્બન મોનોક્સાઇડ. એટલે લોઅર ટેમ્પરેચરે ભઠ્ઠીની અંદર ઓલરેડી કાર્બન મોનોક્સાઇડ પ્રેઝન્ટ હોય છે અને એ રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે છે. તો FeO, બરાબર છે, એની પ્રોસેસ તમે કાર્બન સાથે બતાવી શકો અને એમાંથી બની જાય Fe. સોલિડ તે લખી શકો એન્ડ લિક્વિડ પણ લખી શકો. બરાબર, સોલિડ ચાલે, લિક્વિડ ચાલશે, બંને ચાલશે. બરાબર, તો આવી પ્રોસેસ. હા, આ પણ બતાવી શકાય થોડા ઘણા અંશે, બહુ એક ટીકે પોસિબલ છે નહીં કે કાર્બન મોનોક્સાઇડ ગેસ રિડ્યુસિંગ એજન્ટ લોખંડ જે છે ગેસિયસ ને લિક્વિડ ઓર સોલિડ ફોર્મમાં. બરાબર, એન્ડ CO2 ગેસ. આ એટલી પોસિબલ નથી, આ લોઅર ટેમ્પરેચરે પોસિબલ બનશે. ઓકે, તો આવી પ્રોસેસીસ થાય છે. સેકન્ડ
કે ડાયરેક્ટલી કાર્બન સાથે Fe2O3ની પ્રોસેસ પણ તમે બતાવી શકો, બરાબર છે, એ પણ પોસિબલ છે, તો એ ચાલે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. તો FeO પ્લસ કાર્બન એ પણ તમે લખી શકો, એ તો આપણે દર્શાવી જ છે, પણ Fe2O3 પ્લસ કાર્બનવાળી પ્રોસેસ પણ બતાવી હોય તો એ ચાલે છે, એમાંય પ્રોબ્લેમ નથી. રેડી. તો નોર્મલી આ વસ્તુ જે છે એનાથી આપણને જે લોખંડ મળે છે ને આવડું આ, એને કહેવાય પીગ આયર્ન. અને આ જે પીગ આયર્ન છે, ઓકે, એ પીગ આયર્નની અંદર મેં આઈ થિંક અગાઉ પણ કીધું હતું 4% કાર્બનની અશુદ્ધિ હોય છે. 4% શું હોય? કાર્બનની અશુદ્ધિ હોય છે, બરાબર. ચાલો, પીગ આયર્ન છે એ નોર્મલી ભઠ્ઠીમાંથી ફર્સ્ટ મળતું આયર્ન છે, બરાબર, જેમાં 4% કાર્બનની અશુદ્ધિ ઉપરાંત અન્ય અશુદ્ધિઓ જેવી કે કઈ કઈ હોય છે, તો સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન અને મેંગેનીઝ હોય છે. ઓકે, આ અશુદ્ધિ હોય છે. પીગ આયર્ન છે એમ વાપરી શકાય છે, કાચું લોખંડ છે જેને આપણે ઢાળી શકીએ છે, ચોક્કસ શેપ પણ આપી શકાય, ડઝન્ટ મેટર, બરાબર, પણ સ્ટ્રેન્થ એટલી સારી નહીં હોય, બરાબર. ચાલો, ત્યાર પછી એમાંથી બનાવવામાં આવે ભરતર લોખંડ. ભરતર લોખંડ, રેડી. ભરતર લોખંડ છે બનાવવા માટે શું કરે, તો આ જે પીગ આયર્ન છે એ પછી લોખંડનો ભંગાર, બરાબર છે, અને એમાં કોક નાખે અને પીગાળે. તો પીગ આયર્ન વત્તા લોખંડનો ભંગાર ભેગો કર્યો, એ લોખંડનો ભંગાર વત્તા નાખી દે કોક, અને પછી આ જે મિશ્રણ મળે છે એને પીગાળે, બરાબર. એને પીગાળશે. નોર્મલી એને પીગાળે એટલે એમાંથી કાર્બનની અશુદ્ધિ છે એ થોડી ઘણી ઓક્સાઇડ સ્વરૂપે દૂર થશે અને તમને સખત અને બરડ લોખંડ મળશે. સખત અને બરડ લોખંડ મળે એટલે કે Fe મળશે, બરાબર. અને આ જે સખત અને બરડ Fe મળે છે એમાં કાર્બનની અશુદ્ધિ કેટલા ટકા હોય છે? 3%. 1% દૂર થશે, ખાલી 1%, બરાબર છે. એટલે 1% કાર્બનની અશુદ્ધિ જે છે એને મતલબમાં આ રીતે અહીંયા દૂર કરવામાં આવે છે અને ભરતર લોખંડ મેળવવામાં આવે છે, બરાબર. ચાલો, હવે ભરતર લોખંડ જે આપણને મળ્યું છે ને એમાંથી ઘડતર લોખંડ મેળવવાનું છે, બરાબર, એ જોઈએ. ચાલો, તો ઘડતર લોખંડ, રેડી. એ જે અથવા એનું બીજું નામ છે દબનીય લોખંડ. તો ઘડતર લોખંડ ઓર દબનીય લોખંડ જે છે વ્યાપારી ધોરણે લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે, કારણ કે આમાં અશુદ્ધિ છે એ ઓછી હોય છે, અશુદ્ધિનું પ્રમાણ ઓછું, બરાબર. અશુદ્ધિ જે છે એ ઓછા પ્રમાણમાં પ્રેઝન્ટ હોય છે, એટલા માટે આપણે એવું કહી શકીએ કે ઘડતર અને દબનીય લોખંડ જે છે એ વ્યાપારી ધોરણે પ્યોર ફોર્મ છે. વ્યાપારી ધોરણે લોખંડનું શુદ્ધ સ્વરૂપ છે. લોખંડનું શુદ્ધ સ્વરૂપ છે, બરાબર. પ્યોર ફોર્મ છે લોખંડનું વ્યાપારી ધોરણે. ઓકે, ચાલો, હવે ભરતર લોખંડમાંથી હેમેટાઇટ વડે પર ચડાવેલી પરાવર્તની ભઠ્ઠી, તો હું ડ્રો કરીને બતાવું છું. ઓકે, માનો કે આ એક ભઠ્ઠી છે, ચાલો. તો આ જે પરાવર્તની ભઠ્ઠી છે ને, પરાવર્તની ભઠ્ઠી, રેડી. એ પરાવર્તની ભઠ્ઠીની અંદર હિમેટાઇટનું અસ્તર લગાવેલું હોય છે, મતલબ આ જે છે આટલું આમ, બરાબર. તો એ હિમેટાઇટનું અસ્તર હોય છે. આપણી જે ખનિજ હતી ને Fe2O3 નું અસ્તર હોય છે, બરાબર. તો એ જે છે હેમેટાઇટનું અસ્તર, રેડી, એ પરાવર્તની ભઠ્ઠીમાં અશુદ્ધિઓનું ઓક્સિડેશન કરીને બનાવવામાં આવે છે. હિમેટાઇટ, 1 મિનિટ. ઓકે, ચાલો. હવે શું કરે કે અહીંયા નાખી દે ઓલું આગળનું જે લોખંડ હતું ને, બરાબર, નામ શું હતું એનું? ભરતર લોખંડ. ઓકે,
હવે ભણતર લોખંડની અંદર ઘણી બધી અશુદ્ધિ છે, 3% તો કાર્બન જ છે, બરાબર. અન્ય અશુદ્ધિમાં હજી શું છે? તો સલ્ફર છે, ફોસ્ફરસ છે, મેંગેનીઝ છે અને સિલિકોન છે, બરાબર. આવી બધી અશુદ્ધિ અંદર પ્રેઝન્ટ છે. સાંભળજો. હવે અહીંયાથી એને ઉષ્મા આપવામાં, ભઠ્ઠીને ગરમ કરવામાં આવે, ઉષ્મા, બરાબર. આ કીટલી નથી ચાવાળી, બરાબર, ભઠ્ઠી છે એટલે એની રીતે ગરમ કરતા હશે, મેં ખાલી અહીંયા બતાવ્યું છે. તો ગરમ કરવામાં આવે ત્યારે એક મુખ્ય રિએક્શન થાય છે, અને એ રિએક્શન છે કે અંદર જે હેમેટાઇટનું અસ્તર લગાવ્યું છે ને, એ હેમેટાઇટનું અસ્તર કાર્બન સાથે પ્રક્રિયા કરે, 3% કાર્બન છે કે નહીં, એની હારે પ્રક્રિયા કરીને બનાવી નાખે લોખંડ વત્તા ઉત્પન્ન થાય કાર્બન મોનોક્સાઇડ ગેસ. કેવું સારું! એક તો અશુદ્ધિ પણ દૂર થાય છે અને પ્લસ એક્સ્ટ્રા લોખંડ પણ મળે છે. ઓકે, તો એક બેનિફિટ કહી શકાય. ઓકે, ઓક્સિજન છે 3 છે, હું અહીં 3 કરું, અહીંયા 3 કરું, અહીં 2 કરી નાખું, બરાબર. એટલે સંતુલિત થઈ ગયું. અહીંયા તમે જોઈ શકો કે આ જે કાર્બનની અશુદ્ધિ છે એને દૂર કરીને એક ફાયદો કરવામાં આવે છે. બીજું, સલ્ફરની અશુદ્ધિ. તો આની અંદર હવા પણ દાખલ કરવામાં આવતી હોય છે, તો સલ્ફર છે ઓક્સાઇડ ફોર્મમાં દૂર થાય, ફોસ્ફરસ છે P2O5 ગેસિયસ ફોર્મમાં દૂર થાય. કરી તો આવા ઓક્સાઇડ જે છે એના વાયુ સ્વરૂપમાં એ અશુદ્ધિ દૂર થઈ શકે છે. ઓકે, બીજું અંદર મેગ્નેશિયમ પણ નાખી શકાય, જે તમને આપેલું નથી. હવે મેગ્નેશિયમ શું કરે? સલ્ફર સાથે મેગ્નેશિયમ સલ્ફાઇડ બનાવે, બરાબર. હવે મેગ્નેશિયમ સલ્ફાઇડને એવા જે પદાર્થો અંદર બને છે, બરાબર, એને શું કરે કે હા, બીજી એક વસ્તુ કે આ જે છે એમાં અંદર ચૂનાનો પથ્થર તો નાખવામાં જ આવે છે, એ અંદર રહેલી સિલિકાની અશુદ્ધિ છે, બરાબર, એને કયા ફોર્મમાં દૂર કરે? CaSiO3, પાછો સ્લેગ બનાવે, બરાબર. તો MgS બને, સ્લેગ બને. પછી બીજું કે આ તો ગેસીસ ફોર્મમાં દૂર થઈ જાય, 2 ગેસ છે એટલે, બરાબર. બીજું આપણું લોખંડ હોય તો એ લોખંડને 2 રોલર વચ્ચેથી પસાર કરવામાં આવે. રોલર વચ્ચેથી પસાર કરવામાં આવે એટલે સ્લેગમાંથી મુક્ત, એટલે સ્લેગ જે છે એ બધો દૂર થઈ જશે અને ખાલી લોખંડ મળશે, બરાબર છે. તો આ ટાઈપનું હોય છે. હવે મેંગેનીઝની અશુદ્ધિ છે, ઓકે, એને પણ મેંગેનીઝ ઓક્સાઇડ ફોર્મમાં એ રીતે દૂર કરવામાં આવે છે. એટલે એટલી કોઈ ઇન્ફોર્મેશન નોર્મલી તમને આપી નથી, બરાબર છે. પણ આ રીતે અશુદ્ધિઓને દૂર કરી અને લાસ્ટમાં કયું લોખંડ મેળવવામાં આવે? ઘડતર લોખંડ, બરાબર. જે ઘડતર લોખંડ છે ઘણી બધી જગ્યાએ યુઝ થાય છે. ઓકે, ચાલો. તો આજે આપણે પ્રોસેસ જોઈ, એ પ્રોસેસ લોખંડ મેળવવા માટેની હતી. હવે લેશનની અંદર જે બાકી રહી ગયું છે ને ઇમ્પોર્ટન્ટ છે, એ થોડુંક તમને કહી દઉં, બરાબર. પછી આ ચેપ્ટર પૂરું. તો થોડુંક મેં ઝડપથી એટલે કરાવ્યું કેમ કે ગુજરાત બોર્ડમાં ઓલરેડી તમે જોઈ ગયા અને એ જ વસ્તુ અહીંયા છે, કંઈ સ્પેશિયલ નથી. ઓકે, ચાલો. હવે જેટલું જરૂરી છે એ કહી દઉં. તો એમાં પ્રોપર સાંભળવું. યાદ હોય તો આપણે ફ્લક્સ જોયા છે, બરાબર. ફ્લક્સ એટલે શું? તો સ્લેગ બનાવવા ઉમેરાતો પદાર્થ, બરાબર. ઉદાહરણ તરીકે હમણાં થોડીક વાર તમને કીધું કે રેતીની અશુદ્ધિને દૂર કરવા માટે કોને નાખવામાં આવે? CaCO3. તો એ એક સ્લેગ છે, બરાબર. તો આ સ્લેગ જે છે એની પ્રકૃતિ કેવી છે? પહેલાં તો આ જે છે એ બેઝિક પ્રકૃતિ દર્શાવે છે, બરાબર. તો એટલું સાંભળજો, એને બેઝિક ફ્લક્સ કહેવાય. શું કહેવાય? બેઝિક ફ્લક્સ. રેડી? હવે સ્લેગ બનાવવા માટે તો જરૂરી નથી કે હંમેશા કેલ્શિયમ કાર્બોનેટ નાખવામાં આવે, બરાબર. એના સિવાય મેગ્નેશિયમ કાર્બોનેટ એડ કરી શકાય, MgCO3. તો એ પણ બેઝિક ફ્લક્સ છે, બરાબર છે. પછી બીજું, આ જે બેઝિક ફ્લક્સ છે, બરાબર છે, એ કોની અશુદ્ધિને દૂર કરવા માટે વપરાય છે? તો એસિડિક અશુદ્ધિને દૂર કરવા, એસિડિક અશુદ્ધિઓને દૂર કરવા વપરાય છે. રેડી?
ઓકે, તો ઇનકેસ એવું તમને પૂછી શકે કે જે તે ખનિજની અંદર એસિડિક અશુદ્ધિ છે તો કેવું ફ્લક્સ વપરાશે, તો તરત તમારો જવાબ હોવો જોઈએ અપોઝિટ. બરાબર, અપોઝિટ એટલે બેઝિક ફ્લક્સ વપરાય છે. ઓકે, ચાલો હવે એસિડિક ફ્લક્સની વાત કરીએ. રેડી, એસિડિક ફ્લક્સ જે છે એમાં કયા કયા આવશે? તો એસિડિક ફ્લક્સની અંદર એસિડિક ઓક્સાઇડ ખાસ તો આવે. એક તો રેતી નાખીએ છીએ, એ તો તમને ખ્યાલ હશે. એના સિવાય P2O5 આવશે, બરાબર છે. પછી આવશે B2O3 બોરેક્સ, બરાબર છે. રિમૂવ બેઝિક ઇમ્પ્યુરિટી લાઇક. ઓકે, આ જે છે એને એસિડિક ફ્લક્સ કહેવાય. એ કોને દૂર કરવા માટે વપરાય છે એ કહી દો. તો એસિડિક બેઝિક અશુદ્ધિઓ દૂર કરવા વપરાય છે. બેઝિક અશુદ્ધિઓને દૂર કરે છે, બરાબર. બેઝિક અશુદ્ધિઓમાં કોને કોને દૂર કરતા હશે? આ જે છે એ કઈ અશુદ્ધિને દૂર કરે? તો SiO2 છે, P2O5 છે, એને દૂર કરે. આમાં ઊંધું થઈ જશે કે આ કોને દૂર કરે? તો કેલ્શિયમ ઓક્સાઇડને, FeOને, MgOને, બરાબર છે. અપોઝિટ લેવાનું છે. મતલબ અહીંયા છે ફ્લક્સ હશે, બરાબર. હવે કાંઈ કેલ્શિયમ કાર્બોનેટ છે તો આપણને ખબર એનું વિઘટન થઈને પહેલાં કેલ્શિયમ ઓક્સાઇડ બને અને પછી એમાંથી સ્લેગ બને. તો હકીકતમાં અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ જ છે. જે અહીંયા અશુદ્ધિ છે અહીંયા ફ્લક્સ છે, જે અહીંયા ફ્લક્સ છે અહીંયા અશુદ્ધિ છે, બરાબર. એમ અલ્ટરનેટ હોય છે. તો આજે તમને કીધું એ શું આવશે, તો નોર્મલી તમે સમજી શકો કે એ જે છે ફ્લક્સના ટાઈપ મેં કીધા. રેડી, ચેલેશનમાં તમારા આવે જ છે. ચાલો આગળ વધીએ જરાક. સ્લેગ ફોર્મેશનને સ્મેલ્ટિંગ કહેવાય. ચાલો, સ્મેલ્ટિંગ એટલે સ્લેગ બનવાની પ્રક્રિયા. સ્લેગ બનાવવાની પ્રક્રિયા. રેડી, તો જે સ્લેગ ફોર્મ થાય છે એ સ્મેલ્ટિંગની પ્રોસેસ તરીકે ઓળખાય છે. બસ આટલું જ તે. તો એને સ્મેલ્ટિંગ તરીકે ઓળખવામાં આવશે. ઓકે, ચાલો બસ એમાં તો એક ડેફિનેશન જ છે જે તમારે ધ્યાનમાં રાખવાની છે. એના સિવાય સ્વયં રિડક્શનના અન્ય ઉદાહરણો. સ્વયં રિડક્શનના અન્ય ઉદાહરણો. ચાલો, તો કન્ડિશન એવી કે સ્વયં રિડક્શન છે એના અન્ય ઉદાહરણોની અંદર HGS, મર્ક્યુરી સલ્ફાઇડ, બરાબર. પહેલાં તો એની ઓક્સિજન સાથે પ્રોસેસ, એમાંથી થોડુંક બને HGO, બરાબર. સાથે ઉત્પન્ન થાય SO2 ગેસ. હવે 100%ને આંશિક ઓક્સિડેશન કરાવવામાં આવે. આંશિક ઓક્સિડેશન કરાવે એટલે આપણ રહે. હવે એ બે વચ્ચે પાછી પ્રોસેસ થાય. આ કોપર સલ્ફાઇડમાં જોઈ ગયા હતા એના જેવું સેમ. એટલે આમાં બની જાય મર્ક્યુરી, બરાબર, વત્તા પાછો ઉત્પન્ન થાય SO2 ગેસ. ચાલો સંતુલન કરાવીએ. સંતુલનમાં Hg કે સલ્ફર, ઓકે, અહીંયા સંતુલિત છે. અહીંયા Hg બે કર્યા જોશે, SO2. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીં બે આવશે, બરાબર. ત્યાં બે કરીશ ને તો Hgની સંખ્યા બદલવી પડશે. SO2 છે, બે ઓક્સિજન થઈ ગઈ, એક સલ્ફર, તો અહીં 3 આવવું પડે. HgO, HgS, સલ્ફર ડાયોક્સાઇડ. તો મર્ક્યુરીની સંખ્યા 3 આવવી પડે. ચાલો, પછી બીજા નંબરનું એક્ઝામ્પલ છે PbS. PbS છે એનું આંશિક ઓક્સિડેશન કરાવો તો એમાંથી બનશે PbO વત્તા ઉત્પન્ન થશે SO2 ગેસ, બરાબર. તો આ જે PbO છે એ PbS સાથે પ્રક્રિયા કરી અને બનાવશે Pb વત્તા બનાવશે SO2 ગેસ. ઓકે, ચાલો સંતુલન કરાવીએ. તો સંતુલનમાં Pb ઓક્સિજન રેડી. અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા 2 આવશે, તો અહીં 3 આવશે, બરાબર. તો આ સ્વયં રિડક્શન છે એના એક્ઝામ્પલ્સ છે. ઓકે, ચાલો આગળ જોઈએ કે હવે જે બાકી છે બાકીમાં બેયર પદ્ધતિ તો છે, હોલ પદ્ધતિ પણ છે, સર્પક મેથડ. આ એક મેથડનું નામ ઘણીવાર આવે છે, બરાબર. તો એ તમને કરાવી દો. નામ કંઈક આ રીતે છે,
સરપક્સ મેથડ. બરાબર. તો ઓપ્શનની અંદર ઘણીવાર આ લોકો નાખે છે સરપક્સ મેથડ. તો એ બોક્સાઇટ જે છે, તો એ બોક્સાઇટ યુક્ત યુઝ ફોર વ્હાઇટ બોક્સાઇટ કન્ટેનિંગ સિલિકા એઝ ઇમ્પ્યુરિટી. ઓકે, જ્યારે વ્હાઇટ બોક્સાઇટવાળી સિલિકાની અશુદ્ધિ હોય ને, સિલિકાની અશુદ્ધિ, બરાબર, તો તેને દૂર કરવા માટે વપરાય છે. તેને દૂર કરવા વપરાય છે. બરાબર. તો વ્હાઇટ બોક્સાઇટવાળી જે સિલિકાની અશુદ્ધિ છે, ઓકે, એ અશુદ્ધિને દૂર કરવા માટે વપરાય છે. ઓકે, કઈ રીતે? તો કઈ રીતે પ્રોસેસ થશે પહેલાં તો આપણે એ જોઈએ કે આપણી પાસે Al2O3 હોય, બરાબર, ઇન્ટુ 2H2 આ બોક્સાઇટ છે, બરાબર. એની કાર્બન +N2 સાથે કંઈક 1800 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે અને વિદ્યુતીય ફર્નેસમાં ગરમ કરવામાં આવે, બરાબર. એટલે એમાંથી બની જાય એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ, પ્લસ બને કાર્બન મોનોક્સાઇડ, વત્તા બની જાય પાણી, બરાબર. પહેલું આવું થાય. આ જે છે એ સરપક મેથડ છે, જે બોક્સાઇટની સિલિકાવાળી અશુદ્ધિને દૂર કરવા વપરાય છે. આવું સંતુલન કરીએ તો ઓક્સિજન 3 ને 2 5, બરાબર છે. હાઇડ્રોજન 2 4, તો હું અહીંયા 2 કરું તો ઓક્સિજન નહીં થાય, તો હરખું કામ કરવું પડશે. એલ્યુમિનિયમ છે, નાઇટ્રોજન 2, બરાબર. તો હાલો, એ તો થઈ ગયું. કાર્બન 1 જ છે. ઓક્સિજન 2 ને 3 5, તો અહીંયા 2 કાર્બન. ઓકે, તો અહીંયા 3 કરી નાખું તો કાર્બન અહીંયા 3 આવશે, બરાબર. આ રીતે થશે. આગળની પ્રોસેસ શું થશે એ તો આગળની પ્રોસેસમાં એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ જે બન્યું છે, રેડી, એની અને H2O વચ્ચેની પ્રોસેસ, એટલે બની જાય AlOH થ્રાઇસ, ઘન સ્વરૂપે હોય છે, બરાબર છે. પ્લસ બની જશે અમોનિયા. તો સંતુલન કરાવીએ આપણે. નાઇટ્રોજન 1 છે, હાઇડ્રોજન 3, અહીંયા 3 ને 3 6, તો અહીંયા 3 કરું, ઓક્સિજન 3, રેડી થઈ ગયું. ચાલો, તો એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ બની જાય સોલિડ ફોર્મમાં. હવે આ જે છે SiO2, રેડી, એની 2 મોલ કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા થઈ અને શું બનશે? 2CO2, બરાબર, પ્લસ સિલિકોન. ઓકે, સિલિકા લેવાની કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રોસેસ કરી 2CO2 અને Si, બરાબર. સિલિકોન volatilizes at this temperature. ઓકે, વ્હાઇટ બોક્સાઇટ કન્ટેનિંગ સિલિકા એઝ ઇમ્પ્યોરિટી. ઓકે, સાંભળજો. વ્હાઇટ બોક્સાઇટમાં રહેલી સિલિકાની અશુદ્ધિને દૂર કરવામાં બરાબર છે. તો બોક્સાઇટ લેવાનું, એની પહેલાં 2 સાથે પ્રોસેસ કરી નાઇટ્રાઇડ, એમાંથી હાઇડ્રોક્સાઇડ બનાવવાનું. હવે સિલિકા જે હોય ને એની પહેલાં તો સિલિકોનમાં ફેરવી દેવાનું, બરાબર. સિલિકોન એટ ધીસ ટેમ્પરેચર. ઓકે, જાતે રહીને જ, મતલબ અંદર સિલિકા તો હશે જ ને. આપણે આ પ્રોસેસ કરાવશું ને તો આટલા હાયર ટેમ્પરેચરે આ સિલિકોન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ એમાં ફેરવાઈ જાય સિલિકોનમાં, અને એ પાછું ગેસમાં ફેરવાય, એટલે એ બધું ઉડી જાય, રેડી. હવે આ જે AlOH થ્રાઇસ વધ્યું એની 1473 કેલ્વિન ટેમ્પરેચરે ગરમ કરો એટલે એલ્યુમિનિયમ મળે, વત્તા H2, એટલે Al2O3, એલ્યુમિના મળે અને H2O મળે. ફરી પાછું કહું, વ્હાઇટ બોક્સાઇટ જે હોય, બરાબર છે, એમાં રહેલી જે સિલિકાની અશુદ્ધિ છે ને એને દૂર કરવા માટેની પ્રોસેસ છે. તો હવે પ્રોસેસ તો આખાની જ કરાવવી પડે. તો એ કંઈક આ રીતે છે કે બોક્સાઇટ લેવાનું, કાર્બન સાથે ને N2 સાથે 1800 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે વિદ્યુતીય ફર્નેસમાં એને ગરમ કરવાનું, એટલે એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ. હવે એલ્યુમિનિયમ નાઇટ્રાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી શું બને? AlOH થ્રાઇસ. પણ આ સિલિકા જે છે એ કાર્બન મોનોક્સાઇડ સાથે બહેનો છે ને એની સાથે પ્રોસેસ કરીને હું બનાવે Si, એટલે ઊંચું ટેમ્પરેચર છે એટલે ગેસીસ ફોર્મમાં ઉડી જાય. હવે આપણો આ જે AlOH થ્રાઇસ બન્યો હતો અહીંયા,
એને પાછો ફેરવી દેવાનો Al2O3 માં, પછી વિદ્યુતીય રિડક્શન કરીને એલ્યુમિનિયમ મેળવી લેવાનું. તો એ એલ્યુમિનિયમ મેળવવાની કઈ પ્રોસેસ છે? સર્પક પ્રોસેસ છે. બરાબર, એટલે ઘણીવાર નામ આવે છે તો તમને પ્રોબ્લેમ ન થવી જોઈએ એટલે મેં કહી દીધું. રેડી? ચાલો એ થયું. આગળ જોઈએ બીજું કંઈ ઇમ્પોર્ટન્ટ હોય તો. ચાલો હવે ઇમ્પોર્ટન્ટમાં તો હાઇડ્રોજન છે એ પણ એક રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે છે. તો પોસિબલ હાઇડ્રોજનના રિડ્યુસિંગ એજન્ટની પ્રોસેસ MOO3 + H2. તો એમાં મળી જાય મોલિબ્ડેનમ અને 3 મોલ શું બને? H2. એ જ રીતે જર્મેનિયમ ડાયોક્સાઇડની H2 સાથે પ્રક્રિયા, તો જર્મેનિયમ બને પ્લસ બની જાય 2H2O. રેડી? પછી CO3O4. રેડી? એની H2 સાથે પ્રોસેસથી બને કોબાલ્ટ વત્તા બનશે 4H2O. બરાબર. પછી ટંગસ્ટન ટ્રાયોક્સાઇડ, એની 3H2 સાથે પ્રક્રિયા, એટલે ટંગસ્ટન પ્લસ 3H2O. રેડી? ચાલો સંતુલન કરાવીએ. તો સંતુલનમાં ઓક્સિજન 3 છે, અહીંયા પણ 3 છે. બરાબર, હાઇડ્રોજન 3 દુ 6, તો એમાં 3 કરવા પડશે. ઓક્સિજન 2 છે, અહીંયા 2 છે, હાઇડ્રોજન 2 દુ 4, તો મારે 2 કરવા પડશે. ઓક્સિજન 4 છે, અહીંયા પણ 4 છે, 4 દુ 8, તો અહીંયા 4 કરવા પડશે. કોબાલ્ટ 3. ઓક્સિજન 3 છે, અહીંયા પણ 3, 3 દુ 6, 3 દુ 6, ટંગસ્ટન 1 1 છે. બરાબર, તો હાઇડ્રોજન એઝ અ રિડ્યુસિંગ એજન્ટ હોય એવી પોસિબલ પ્રોસેસીસ મેં કહી દીધી. રેડી? ચાલો આ એન્ડ જ કરવાનો છે લેશનનો. બરાબર, એટલે જેટલું બાકી હશે એ બધું આપણે જોઈ લેવાના છે. ઓકે, ચાલો તો એ એક વસ્તુમાં કહેવાની રહી ગઈ હતી. પછી બીજું શું બાકી છે એ તમને કહી દઉં. તો ઓકે પુલિંગની પ્રોસેસ હવે એ તમને કહી દઉં. યાદ છે આપણે કોપરનું ઉષ્મીય શુદ્ધિકરણ જોયું હતું. કોપરનું ઉષ્મીય શુદ્ધિકરણ. હવે કોપરના ઉષ્મીય શુદ્ધિકરણની પ્રક્રિયામાં તમે જોયું હશે કે આ જે કોપર છે, બરાબર છે, એ ઊંચા તાપમાનને કારણે O2 સાથે પ્રક્રિયા કરી અને Cu2O બનાવે. આ Cu2O જે છે એ લિક્વિડ કોપરમાં દ્રાવ્ય થાય અને તેને કેવું બનાવે? બરડ બનાવે. જે નકારાત્મક ગુણધર્મ કહી શકાય. નકારાત્મક ગુણધર્મ. હવે આ ગુણધર્મ મેટલમાં સારો ગણાય નહીં, એટલે શું કરવામાં આવે? તો એટલે તાજી કાપેલી ઝાડની ડાળી વડે ગરમ પીગલિત સીયુને હલાવવામાં આવે. હલાવતા ડાળી એટલે હાઇડ્રોકાર્બનિક પદાર્થ, એનું થાય વિચ્છેદક નિસ્યંદન. શું થાય? વિચ્છેદક નિસ્યંદન. હવે એનું વિચ્છેદક નિસ્યંદન થાય એટલે સાંભળજો, એનું વિચ્છેદક નિસ્યંદન થઈ જાય એટલે એમાંથી મિથેન બને. શું બને? મિથેન બને. હવે એ મિથેન કોપર ઓક્સાઇડ જે છે, નોર્મલી CuO બનશે, માય ફોલ્ટ. બરાબર, એ CuO જે છે એનું રિડક્શન કરી ફરી પાછું હું બનાવી નાખે Cu. કઈ રીતે થશે? પ્રોસેસ જોઈએ. આ પ્રક્રિયાને પુલિંગની પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? પુલિંગ પ્રક્રિયા. જસ્ટ નામ માટે મેં રિપીટ કર્યું છે. બરાબર, બાકી મેં તો આખું સમજાવી દીધેલું છે, પણ આ તો નામ કહેવા માટે મેં આખું રિપીટેશન કર્યું. ઓકે, ચાલો. તો થાય કોપર ઓક્સાઇડ, એની પ્રોસેસ થાય મિથેન સાથે, તો પાછું કોપર બની જાય પણ પ્યોર મેટલ. ઓકે, પ્યોર મેટલ વત્તા શું બને? કાર્બન ડાયોક્સાઇડ પ્લસ બને H2O. ઓકે,
તો સંતુલન કરાવીએ. ચાલો, સંતુલનમાં તમે જોઈ શકો કે કોપર છે, કાર્બન છે, ઓક્સિજન 1, અહીંયા ઓક્સિજન 2 ને 1 3, હાઇડ્રોજન 4, તો અહીંયા 2 ને 2 4 છે ને, તો હું અહીંયા 2 કરી દઉં તો 2 ને ના ઓક્સિજન 4, તો મારે અહીંયા 4 કરવા પડે, તો કોપરની આગળમાં ચોગડો કરવો પડે, તો પાછું કોપર મળશે. અને સીધી વાત છે કે જે નકારાત્મક ગુણધર્મ હતો બરડપણાનો, બરાબર છે, અહીંયા દૂર થશે. એનું રીઝન છે કે પાછું કોપર ઓક્સાઇડ એમાં ફેરવાઈ ગયું કોપરમાં. ઓકે, ચાલો. તો આ એક પ્રોસેસ પુલિંગ નામ તમારે જાણવાનું હતું, એને પુલિંગની પ્રોસેસ કહેવાય. આગળ જોઈએ એક છે ક્રોલ પ્રોસેસ, ક્રોલ પ્રક્રિયા, બરાબર. ક્રોલ પ્રોસેસ છે ને એક પ્રકારની શુદ્ધિકરણની પ્રક્રિયા છે ધાતુની, બરાબર. તો એમાં થાય શું કે TiCl4 ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ છે, એની મેગ્નેશિયમ સાથે હાયર ટેમ્પરેચરે 100 થી 1500 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર, 100 થી 150 કેલ્વિન નહીં, સેન્ટીગ્રેડ, રેડી. આટલા ટેમ્પરેચરે એમાંથી ટિટેનિયમ મળી જાય પ્લસ MgCl2 બને, બરાબર. આ ક્રોલ્સની પ્રોસેસ છે. સંતુલન કરાવીએ તો અહીંયા 2 કરવા પડશે, તો અહીં 2 આવશે, રેડી. ટિટેનિયમના શુદ્ધિકરણ માટેની છે મતલબ. પાછું TiCl4, બરાબર, એની પ્રોસેસ માનો કે સોડિયમ સાથે કરાવો. ઓકે, અંડર એટમોસ્ફિયર ઓફ આર્ગોનના વાતાવરણમાં TiCl4 છે એની સોડિયમ સાથે પ્રોસેસ કરાવી, બરાબર, તો ટિટેનિયમ છૂટું પડે પ્લસ બને NaCl, બરાબર. ચાલો સંતુલન કરાવીએ તો અહીંયા 4 આવશે, અહીંયા પણ 4 આવશે, બરાબર. તો આ જે છે એને ક્રોલ પ્રોસેસ કહેવાય છે. ઓકે, ચાલો, તો એ એક આપણું પૈતું ક્રોલ પ્રોસેસ. આગળ જોઈએ બીજી એક છે પર્ક પ્રક્રિયા, બરાબર. હવે પર્કની પ્રોસેસમાં શું છે તો એ બહુ શોર્ટમાં જોઈએ. ઇંગ્લિશમાં જ કહો, બરાબર. PARKES પ્રોસેસ, પ્રક્રિયા, પર્કેસ પ્રોસેસ એવું નામ છે, બરાબર. ચાન્સ બહુ ઓછા છે આ ટાઈપનું કાંઈ આવવાના, પણ નોર્મલી છે એટલે આપણે જોઈ લઈએ છીએ, સાથે કાંઈ બાકી ન રહે. લેડ, તો વ્યાપારી લેડ જે છે કે નહીં, વ્યાપારી લેડ PBમાં રહેલ, વ્યાપારી PBમાં રહેલ સિલ્વરની અશુદ્ધિને, Agની અશુદ્ધિને દૂર કરવાની પદ્ધતિ, અશુદ્ધિને દૂર કરવાની પદ્ધતિ, બરાબર. તો વ્યાપારી લેડ જે છે, બરાબર, એમાં રહેલ જે સિલ્વરની અશુદ્ધિ છે, બરાબર, એ સિલ્વરની અશુદ્ધિને દૂર કરવા માટેની પ્રોસેસ છે. ઓકે, ચાલો. તો એ એક શબ્દ તમારે જાણવાનો હતો, આખી પ્રોસેસ જોવાની કંઈ જરૂર નથી કેમ કે કાંઈ નથી આવતું એમાંથી, રેડી. બસ, તો આટલી વસ્તુ જે છે એ આપણે જાણવાની હતી આ લેશનને લઈને. અહીંયા આપણું લેશન ફિનિશ, બરાબર. નેક્સ્ટ વિડીયો લેક્ચરથી મેં કીધું એમ કે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશ, આલ્ડીહાઇડ, કીટોન એન્ડ કાર્બોક્સિલિક એસિડ. ઓકે, તો એ આપણે જોશું, બટ એ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ઓકે.